ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અત્યાર સુધીમાં તમને આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયાનો સિદ્ધાંત અને પ્રક્રિયાની ક્રિયાવિધિ કરાવી દીધું છે અને સાથે સાથે બે ઉદાહરણ પણ કરાવી દીધું. તો આજે આપણે સંશ્લેષિત ઉપયોગો સિન્થેટિક એપ્લિકેશન જોઈએ. તો આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ અને તેના વ્યુત્પન્નો બનાવવા માટે ઉપયોગી છે. તો કાર્બોક્સિલિક એસિડ એટલે તમને ખબર છે જે બનશે એમાં એક વધુ કાર્બન હોય, મૂળ એસિડ કરતાં એક વધુ CH2 અથવા કાર્બન ધરાવતો એસિડ બને, તેને કહેવાય આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા. બરોબર. તો આપણે આ પ્રક્રિયાનો ઉપયોગથી એલિફેટિક એસિડ બનાવી શકીએ, એરોમેટિક એસિડ બનાવી શકીએ અને વિષમ ચક્રીય સંયોજનો પણ બનાવી શકીએ. તો આગળ આપણે સંશ્લેષિત ઉપયોગો અથવા સિન્થેટિક એપ્લિકેશન જોઈએ. સંશ્લેષિત ઉપયોગો synthetic applications અગાઉ તમને બે કરાવી દીધું છે, ખાલી આપણે લખી લે તો આ તમને કરાવી દીધું છે. એસિટિક એસિડમાંથી ઇથેનોઇક એસિડ, આ છે ઇથેનોઇક એસિડમાંથી એક વધુ કાર્બન એટલે બે માંથી ત્રણ થાય. શું આવશે? પ્રોપેનોઇક એસિડ અને પ્રોપેનેમાઇડ ની બનાવટમાં આ તમને પહેલા લેક્ચરમાં કરાવી દીધું છે. પછી આલ્ફા એમિનો એસિડમાંથી આલ્ફા એમિનો એસિડ ને ઉદાહરણ આપણે લીધું છે ગ્લાયસિનમાંથી બીટા એલેનાઇન ની બનાવટમાં. તો આલ્ફા એમિનો એસિડમાંથી બીટા એમિનો એસિડ બરોબર. તો આ બે તમને ઉદાહરણ આપી દીધું છે. આ છે એલિફેટિક એસિડ અને આ છે એલિફેટિક એમાઇડ અને આ છે એમિનો એસિડ. હવે આપણે જોઈએ એરોમેટિક એસિડ અથવા બેન્ઝોઇક એસિડમાંથી ફિનાઇલ એસિટિક એસિડની બનાવટમાં અથવા ફિનાઇલ એસિટેમાઇડની બનાવટમાં. તો ત્રીજું આપણે ઉદાહરણ જોઈએ. આ બે ઓલરેડી તમને ઉદાહરણ કરાવી દીધું છે. તો આ છે એરોમેટિક એસિડ અને એમાઇડ. તો આના માટે આપણે શું લેવાનું છે? તો બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝોઇક એસિડમાંથી ફિનાઇલ એસિટિક, આપણે IUPAC નામ લખતા નથી, કોમન સામાન્ય નામ લખીએ છીએ. એસિટિક એસિડ અને ફિનાઇલ એસિટેમાઇડની બનાવટમાં. એસિટેમાઇડ
એસિટેમાઇડની બનાવટમાં. બરાબર, આનું ઉદાહરણ જોઈએ. ની બનાવટમાં તો આ પ્રક્રિયા છે, એમાં કોઈ પણ એસિડ હોય, મૂળ એસિડ, એના કરતાં એક વધુ કાર્બન ધરાવતો સહધર્મી મળે તો આમાં ઉદાહરણ આપણે લેવાનું છે. આ છે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. અહીંયા કાર્બોક્સિલિક એસિડ આવે, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, જેને કહેવાય બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. તો આપણે શું કરવાનું છે? સૌપ્રથમ આયોડિન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. SO2 એટલે શું થશે? -SO2 અને -HCl થાય. આની જગ્યા શું લખવાનું છે? Cl. તેમાંથી બેન્ઝોઇક એસિડમાંથી બને બેન્ઝોઇલ ક્લોરાઇડ અથવા બેન્ઝીન કાર્બોનિલ ક્લોરાઇડ. આ થશે COCl. આને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ. બરાબર, અથવા તમે લખી શકો, આ છે IUPAC નામ પ્રમાણે, આ છે બેન્ઝીન કાર્બોનિલ ક્લોરાઇડ. પછી 1 મોલ લેવો મિથેન ડાયઝોમિથેન. 1 મોલ ડાયઝોમિથેન લઈએ તો એમાંથી HCl દૂર થાય. પણ તમને અગાઉ કીધું છે કે આમાં જે HCl છે પાછું પ્રક્રિયા કરે એમાંથી ક્લોરો વ્યુત્પન્ન મળે. એટલે આ HCl પ્રક્રિયા ન કરે એટલે 2 મોલ ડાયઝોમિથેન વપરાય. 1 લ્યો તો વિચારશે, 2 મોલ લખીએ તો 2 મોલ ડાયઝોમિથેન. આ છે બીજા નંબરનું પ્રક્રિયા. તેમાંથી શું દૂર થાય? મિથાઇલ ક્લોરાઇડ અને નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. તેમાંથી બને ડાયએઝોકીટોન. વ્યુત્પન્ન. અહીંયા શું આવશે? CO. ડાયઝોમિથેનમાંથી CH, એક હાઇડ્રોજન તો દૂર થાય એટલે શું આવશે? CH અને નાઇટ્રોજન. આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગમ છે. અહીંયા બતાવવું હોય તો અહીંયા આવશે N2+ પણ લખી શકીએ. તો આ છે શું બને છે? આમાં ડાયએઝોકીટોન વ્યુત્પન્ન. ડેરિવેટિવ. બરાબર. પછી આપણે 2 પ્રક્રિયા સાથે સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરીએ, તમને ખ્યાલ છે. હવે આ એક સાથે આપણે 2 પ્રક્રિયા સાથે કરવાનું છે. તો આપણે અહીંયા લે ત્રીજા નંબરના પ્રક્રિયા. તો શું છે? સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા તો શું થશે? નાઇટ્રોજન દૂર થાય ને પછી એને પાણી સાથે પ્રક્રિયા કરવાનું છે. એમાંથી ડાયરેક્ટ આપણે આન્સર લખીએ. એમાંથી શું થશે? આમાંથી બને એસિડ. પહેલા કાર્બિન બને, પછી એમાંથી કીટીન બને ને કીટીનું જળ વિભાજન અથવા પાણી સાથે પ્રક્રિયા થાય. એમાંથી આ જે એસિડ છે આ અને આ વચ્ચે એક કાર્બન આપણે જોડવાનું છે. એક CH2 જોડવાનું છે એટલે શું થશે? CH2
COOH આને કહેવાય ફિનાઇલ અને આ છે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ. તો આ છે ફિનાઇલ એસિટિક એસિડ જે એરોમેટિક એસિડ છે. એરોમેટિક એસિડ બરાબર. તો આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા એરોમેટિક એસિડની બનાવવા માટે અથવા એની બનાવટમાં પણ ઉપયોગી છે. ને આને જ્યારે આ પ્રક્રિયા સિલ્વર ઓક્સાઇડ તો કોમન જ આવશે. આ સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરતા અહીંયા આ સેમ જ છે એટલે માઇનસ નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. પાણીને બદલે બીજા દ્રાવકો અથવા કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક. તો અહીંયા શું છે, આમાં લખેલું છે આપણને શું મળે, એસિટેમાઇડ. તો આપણે અહીંયા શું લઈ શકીએ, એમોનિયા NH3. આ બંધકારક ઇલેક્ટ્રોન બતાવવો હોય તો બતાવવાનું, ન બતાવવો હોય તો બહુ ચાલે. તો આ પાણીની જગ્યા આ છે એમોનિયા. બરાબર. તો આ છે વ્યવસ્થિત આપણે અહીંયા લખીએ. તો આ છે નંબર 4 એમોનિયા. આપણે એસિટેટમાં નથી, અહીંયા ભૂલ છે. અહીંયા આવશે એસિટેમાઇડ. બરાબર. સે નથી એસિટેમાઇડ. તો આ છે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ. એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો તમને ખ્યાલ છે જે કીટીન બને તો આની જગ્યા શું લખવાનું છે, NH2. એટલે અહીંયા ભૂલમાં લખાઈ ગયા હતા એસિટેમાઇડ આવે. બરોબર. તો આમાં આ OH ની જગ્યા શું લખવાનું છે, થશે CH2. શું મળે, એમાઇડ વિથ પદ. આ મળે. આને કહેવાય ફિનાઇલ એસિટેમાઇડ. ફિનાઇલ એસિટેમાઇડ. તો આ છે બે નિપજ આપણે આ પ્રક્રિયાને મદદથી બનાવી શકીએ. એક છે સમાનધર્મી એસિડ અને બીજું છે એમાઇડ વ્યુત્પન્ન. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા નેચરલ પ્રોડક્ટ્સ બનાવવા માટે અથવા કુદરતી નિપજો બનાવવા માટે ઉપયોગી છે. દાખલા તરીકે મેસ્કાલિન જે વનસ્પતિમાંથી મળે ને એક પ્રકારના ઔષધ છે, અને જે હાર્મોન છે, આંતઃસ્ત્રાવ છે, જે ફિમેલ સેક્સ ઓર્ગન છે, એની બનાવટમાં, એસ્ટ્રોનની બનાવટમાં પણ આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ કુદરતી નિપજોનું સંશ્લેષણ અથવા નેચરલ પ્રોડક્ટની બનાવટમાં એનું નામ છે જે એક પ્રકારના અલ્કલોય છે જે વનસ્પતિમાંથી મળી આવે, જેના જે બેઝિક હોય અને તેના બંધારણમાં ઓછામાં ઓછો એક નાઇટ્રોજન વિષમ પરમાણુ યા ચક્રમાં હોય અથવા મુક્ત શ્રૃંખલા તરીકે હાજર હોય છે. ને એલ્કલોઇડનું નામ છે મેસ્કાલિન. તો આપણે 4 નંબર મેસ્કાલિન ને મેઝાલિન બી કે છે ની બનાવટમાં
તે એક પ્રકારના આલ્કલોઇડ છે. આલ્કલોઇડ જે અલ્કલી હોય અને બેઝ જેવા હોય, તેના બંધારણમાં એક નાઇટ્રોજન યા ચક્રમાં હોય અથવા ઉપ શૃંખલામાં હાજર હોય. મેસ્કાલિન આલ્કલોઇડ આ છે ઔષધ તરીકે વપરાય છે, ડ્રગ તરીકે વપરાય છે. ઔષધ તરીકે આ મેસ્કાલિન વપરાય, જેનું નામ છે 3,4,5 ટ્રાય મિથોક્સી ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. 3,4,5 ટ્રાય એટલે 3 મિથોક્સી ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. બરાબર. તો આપણે આ બનાવવાનું છે મેસ્કાલિન ને મેઝાકાલિન બી કહે છે. તો આપણે આ મેઇન લે છે બેન્ઝોઇક એસિડ, બરોબર, કાર્બોક્સિલિક એસિડ. તો અહીંયાથી નંબર આપવાનો છે 1 2 3 4 5. તો આનું નામ થાય 3,4,5 ટ્રાય મિથોક્સી બેન્ઝોઇક એસિડ. benzoic acid. આનું શું કરવાનું છે? આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા. તો આપણે બે તબક્કા, એક પહેલા શું આવશે? થાયોનિલ ક્લોરાઇડ સાથે થાયોનિલ ક્લોરાઇડ માઇનસ SO2 માઇનસ HCl. બરાબર. એમાંથી ખાલી આની જગ્યા બેન્ઝોઇક એસિડની જગ્યા શું બનશે? એસિડ ક્લોરાઇડ બને. એનું નામ થશે 3,4,5 ટ્રાય મિથોક્સી બેન્ઝોઇક ક્લોરાઇડ. તો આવશે અહીંયા COCl OCH3 અહીંયા આવશે H3CO. તો આ છે 3, 4, 5 1 2 3 4 5 ટ્રાય મિથોક્સી બેન્ઝોઇક ક્લોરાઇડ. પછી 2 નંબરના પ્રક્રિયા છે ડાયઝોમિથેન સાથે. પછી આમાં સિલ્વર ઓક્સાઇડની જગ્યા સિલ્વર નાઇટ્રેટ ઉદ્દીપક તરીકે વપરાય છે. પરીક્ષામાં તમે સિલ્વર ઓક્સાઇડ લખો તો કંઈ એટલું બધું માર્ક્સ કપાતા નથી. તો સિલ્વર નાઇટ્રેટ ઉદ્દીપક છે, સાથે ગરમ કરતા તમને ખ્યાલ છે નાઇટ્રોજન દૂર થાય. પછી અને એમોનિયા સાથે પ્રક્રિયા કરતા NH3 એટલે એમોનિયા સાથે પ્રક્રિયા કરતા શું કરવાનું છે? અહીંયા એક કાર્બન CH2 જોડવાનું છે અને અહીંયા NH2
લખવાનું છે એમોનિયા સાથે કરીએ અહીંયા આવશે એક CH2 જોડવાનું એટલે શું આવશે CH2 એમોનિયા સાથે કરીએ એટલે અહીંયા શું આવશે NH2 આવે CH2 CO NH2 બાકી જે છે નેમ લખવાનું છે આ મિથોક્સી CH3 O CH3 અહીંયા આવશે H3CO આ છે 3 4 5 ટ્રાય મિથોક્સી ફિનાઇલ એસિટેમાઇડ આ છે 3 4 5 ટ્રાય મિથોક્સી પછી ફિનાઇલ એસિટેમાઇડ અગાઉ તમને કીધું છે કે આમાં શું છે ફિનાઇલ ઇથાઇલ એમાઇડ ક્યારે મળે જ્યારે એમાઇડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરતા એ પ્રક્રિયક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ એટલે અગાઉ તમને કીધું છે આ જે એમાઇડ સમૂહ છે પ્રાથમિક એમાઇડમાં રૂપાંતર થાય શું આવશે આ CO ની જગ્યા આપણે શું લખવાનું છે CH2 એમાંથી મળે પ્રાથમિક એમાઇડ છે એમાઇડ શોમાં રૂપાંતર થાય પ્રાથમિક એમાઇડમાં હવે ખાલી ફેરફાર CO ની જગ્યા શું લખવાનું છે CH2 આવશે CH2 NH2 અને બાકી સમૂહ છે લખી નાખવાનું છે CH3O CH3CO આને કહેવાય 3 4 5 ટ્રાય મિથોક્સી ફિનાઇલ ઇથાઇલ એમાઇડ અથવા મેસ્કાલીન જે એક આલ્કલોઇડ છે ને આ વનસ્પતિમાંથી પણ મળી આવે છે જ્યારે કાર્બનિક સંયોજનમાં જે કાર્બનિક પદાર્થ છે એમાં નાઇટ્રો સાયનો કીટો પછી લેક્ટોન ક્યુનોન એસ્ટર વગેરે સમૂહ હાજર હોય તેના માટે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે તો આ બધા સમૂહ છે એનું રિડક્શન થઈ શકે રેડ્યુસિબલ સમૂહ કહેવાય તો આ પ્રક્રિયામાં એક પણ તબક્કામાં રિડક્શન થતું નથી તો તેના માટે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે તો એનું ઉદાહરણ આપણે જોઈએ તો જ્યારે નાઇટ્રો સાયનો કીટો એસ્ટર લેક્ટોન એટલે ચક્રીય કાર્બોક્સિલિક એસ્ટર એને કહેવાય લેક્ટોન ક્યુનોન આ બધા સમૂહ હાજર હોય તેના માટે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે આ બધા સમૂહને શું કહેવામાં આવે છે રેડ્યુસિબલ સમૂહ
રેડ્યુસિબલ સમૂહ, રેડ્યુસિબલ સમૂહો, આ બધા સમૂહ હોય રેડ્યુસિબલ ગ્રુપ્સ, બરોબર, આ બધા સમૂહ હોય રેડ્યુસિબલ, જેનું રિડક્શન થઈ શકે તેના માટે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે કે આ પ્રક્રિયામાં કોઈ પણ તબક્કામાં, ચારમાંથી કોઈ પણ તબક્કામાં કંઈ પણ રિડક્શન થતું નથી. તેનું ઉદાહરણ આપણે જોઈએ, ઓર્થો નાઇટ્રો ફિનાઇલ એસિટિક એસિડની બનાવટમાં, બરોબર. તો આ છે નાઇટ્રો, સાયનો, કીટો, એસ્ટર, લેક્ટોન, ક્યુનોન વગેરે સમૂહ, એને કહેવાય રેડ્યુસિબલ સમૂહ. તો આપણે ઉદાહરણ જોઈએ, ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ માંથી ઓર્થો નાઇટ્રો ફિનાઇલ એસિટિક એસિડની બનાવટમાં, બરાબર. એનું ઉદાહરણ આગળનું જેમ આ છે બેન્ઝીન. ઓર્થો એટલે આ બે સ્થાન થાય, આ બે સ્થાન થાય, તો આપણે અહીંયા લખીએ COOH. તો આ છે બેન્ઝોઇક એસિડ, એનું ઓર્થો એટલે NO2. સ્થાન બતાવવું હોય તો શું આવશે? 2 નાઇટ્રો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. આ છે ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. તો આપણે બધા તબક્કા એક હારે લખીએ છીએ, સ્ટેપ વાઇઝ લખતી નથી, ન તો લેક્ચર છે લેન્ધી થાય. ડાયરેક્ટ આપણે અહીંયા લખીએ છીએ. સૌપ્રથમ થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, શું આવશે? -SO2 HCl. અહીંયા શું લખવાનું છે? અહીંયા Cl. શું બનશે? ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક ક્લોરાઇડ. આમાં ફેરફાર કરવાનું નથી નાઇટ્રો સમૂહમાં, એટલે અહીંયા આવશે COCl ના છે NO2. એમાંથી મળે તો બનશે ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇલ ક્લોરાઇડ. ઓર્થો નાઇટ્રો સ્થાન આપવું હોય તો બીજા સ્થાન આવશે, નાઇટ્રો બેન્ઝોઇલ ક્લોરાઇડ. હવે આપણે 2 મોલ ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા મિથાઇલ ક્લોરાઇડ અને -N2 નાઇટ્રોજન વાયુ તરીકે, પછી સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરતા પાંચમામાંથી નાઇટ્રોજન છે, નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. અને ચોથા નંબરના પ્રક્રિયા કે પાણી સાથે પ્રક્રિયા કરો અથવા જળ વિભાજન કરો અથવા હાઇડ્રોલિસિસ, એમાંથી બને. આના વચ્ચે શું જોડવાનું છે? આ અને આ કાર્બન વચ્ચે એક CH2 જોડવાનું છે. એમાંથી બને ઓર્થો નાઇટ્રો ફિનાઇલ એસિટિક એસિડ.
આ એમને એમ રહેશે, આમાં ફેર આનું રિડક્શન કંઈ પણ થતું નથી એટલે નાઇટ્રો સમૂહ એમને એમ રહે. અહીંયા શું આવશે? CH2COOH. આ છે ઓર્થો નાઇટ્રો ફિનાઇલ એસિટિક અથવા એસિટિક એસિડ. આવી રીતે ઘણા ઉદાહરણો આપી શકીએ જે તમને સિમ્પલ લાગે એ તમારે પરીક્ષા માટે યાદ કરવાનું છે. જ્યારે ડાયકાર્બોક્સિલિક એસિડ હોય તો એ પ્રમાણે આપણે એમાં એક CH2 વધારી શકીએ અથવા બે CH2 વધારી શકીએ. અત્યારે આપણે જોઈએ ઉદાહરણ, ડાયકાર્બોક્સિલિક એસિડમાં બે CH2 વધારી શકીએ તો સક્સિનિક એસિડમાંથી એડિપિક એસિડની બનાવટમાં નંબર 6 આ છે CH2COOH. આપણે શું બનાવવાનું છે? એડિપિક એસિડ એટલે હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. આ છે CH2COH CH2COH. આને કહેવાય બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ અથવા એનું નામ છે સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ. આ ડાયકાર્બોક્સિલિક એસિડ છે એટલે એક સાથે આપણે એક કાર્બોક્સિલિક એસિડ પ્રક્રિયામાં ભાગ લે એ પ્રમાણે એક CH2 વધારીએ તો આ સક્સિનિક એસિડમાંથી ગ્લુટેરિક એસિડ બની શકે અથવા બંને કાર્બોક્સિલિક એસિડ. તો આનો એકનું શું કરવામાં આવે છે? રક્ષણ કરીને પછી પ્રક્રિયા કરવામાં આવે છે અથવા એક સાથે બે CH2 વધારી શકે. તો ત્યારે આપણે સક્સિનિક એસિડમાંથી તો જેવી જે આ મોલ આપણે લે એના કરતા ડબલ લેવાનું છે. તો કે બે કાર્બોક્સિલિક એસિડ છે એટલે 1 મોલ થાયોનિલ ક્લોરાઇડ નથી લેવાનું, 2 મોલ. તો હું અત્યારે લખતી નથી. તો આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા તો તમને ખ્યાલ છે એમાં 4 પ્રક્રિયક લેવાનું હોય. તો આ કાર્બોક્સિલિક એસિડ વચ્ચે એક આવે CH2 અને આ કાર્બોક્સિલિક વચ્ચે એક CH2 આવે તો શું બનશે? CH2COH. આ છે CH2COH. આ બને છે હેક્ઝેન 1 2 3 4 5 6. તો એને કહેવાય હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ અથવા એનું નામ છે એડિપિક એસિડ. આવી રીતે ઉદાહરણો આપી શકો તમે. દાખલા તરીકે 5 સભ્યોવાળું વિષમ ચક્રીય સંયોજન જેમાં વિષમ પરમાણુ સલ્ફર હોય તો એને શું કહેવામાં આવે છે? થાયોફીન. અહીંયા કાર્બોક્સિલિક એસિડ હોય COH એને કહેવાય આ સલ્ફર. તો આ કાર્બન થાય અલ્ફા, ક્રમ આપો તો 1 અને 2. તો આને કહેવાય થાયોફીન 2 અથવા અલ્ફા કાર્બોક્સિલિક એસિડ. આ છે થાયોફીન 2 અથવા અલ્ફા
કાર્બોક્સિલિક એસિડ આ છે આર્ડેન્ટાસ્ટર પ્રક્રિયા. ડાયરેક્ટ આપણે બધું ખાલી પ્રક્રિયક લખી નાખીએ. અહીંયા 2 મોલ નથી લખતી, ડાયઝોમિથેન જ લખું છું. સિલ્વર ઓક્સાઇડ બરાબર. પાણી સાથે આ 2 વચ્ચે શું કરવાનું છે? એક CH2 અથવા કાર્બન ઉમેરવાનું છે. આ છે 1, આ છે 2. નામ શું આવશે? થાયોફીન 2 અથવા અલ્ફા એસેટિક એસિડ. આ છે થાયોફીન 2 અથવા અલ્ફા એસેટિક એસિડ. તો હજી બીજા ઉદાહરણો આપણે આપી શકીએ. જે તમને કીધું છે અગાઉ, એસ્ટ્રોન જે એક પ્રકારના ફિમેલ સેક્સ હાર્મોન છે, પણ એ એક તબક્કામાં એ બનતો નથી, એમાં બીજા 4-5 તબક્કા વધી જાય છે. એટલે આ ઉદાહરણ અહીંયા આપતી નથી, બીજા પ્રક્રિયામાં તમને આપીશ. તો આ સાથે તમને આર્ડેન્ટ-આસ્ટર પ્રક્રિયા કરાવી દીધું છે. તો અત્યારના લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આવજો.